પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દક્ષિણ અમેરિકાના ગુયાનાના પ્રવાસે છે। ગુયાનાના પ્રવાસ દરમિયાન પીએમ મોદીનું ભારતીય મૂળના લોકોએ સ્વાગત કર્યું હતું। પીએમ મોદીનું પોસ્ટર અને બેનર સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। તે દરમિયાન ત્યાં હાજર ગુજરાતીઓ સાથે પીએમ મોદીએ સંવાદ કર્યો। લોકોએ પીએમ મોદીનું સ્કેચ બનાવીને ભેટ આપી હતી। मोदी परिवार छे અમે તમારો પરિવાર જ છીએ। મોદી સાહેબ થેન્ક યુ। કેટલા ગુજરાતી પંદર એક જણ મોદી સાહેબ અમે મોદી પરિવાર छे અમે તમારો પરિવાર જ છીએ। ગાંધીનગરથી સમાચાર આવતીકાલથી ચિંતન શિબિર યોજાઈ રહી છે। તમામ મંત્રીમંડળની ત્રિદિવસીય ચિંતન શિબિરનું આયોજન। ત્યારે મંત્રીમંડળ ચિંતન શિબિરમાં જવાના હોવાથી આજે કેબિનેટની બેઠક યોજાશે। રાજ્યમાં લો એન્ડ ઓર્ડરની સ્થિતિને લઈને બેઠકમાં ચર્ચા થઈ શકે છે। પીએમજેએવાય યોજના અંતર્ગત હોસ્પિટલોમાં ચાલતી લાલિયાવાડી મુદ્દે તેના પર કેમ અંકુશ લાવી શકાય તે મુદ્દે પણ ચર્ચા થઈ શકે છે। સમાચાર રાજકોટથી મનપાના સ્થાપના દિવસની ઉજવણીમાં હોબાળો થયો। મ્યુઝિકલ નાઇટમાં હોબાળાની ઘટના બની। ટોળું સ્ટેજની નજીક આવી જતા તેને દૂર ખસેડતા હોબાળો થયો। યુવકો અને પોલીસ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો પણ સામે આવ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી। હત્યા બાદ વડોદરા પોલીસ સતર્ક। સંવેદનશીલ વિસ્તારમાં પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું। શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનાર સામે કાર્યવાહી કરાઈ છે। મચ્છીપીઠમાં પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું। એસઆરપી, એસઓજી, ડીસીબી સહિત સ્થાનિક પોલીસ કોમ્બિંગમાં જોડાઈ। કોમ્બિંગ દરમિયાન છરી, ધારદાર હથિયાર સાથે કેટલાક ઇસમો સામે ગુજરાત પોલીસ એક્ટ 951 હેઠળ કાર્યવાહી કરવામાં આવી। પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા। ત્યારે પોલીસ કમિશનરે કહ્યું, જવાબદાર વ્યક્તિઓ તેમજ બેજવાબદાર પોલીસની ફરજ ચૂક ધ્યાને આવશે તો તાત્કાલિક એક્શન લેવાશે। અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા પોલીસ સતર્ક છે। क्रिमिनल एलिमेंट्स ની પ્રવૃત્તિ અંગે આપણા સતત ઇન્ટેલિજન્સ એમના ઉપર વોચ અને જે લોકો કોઈ એક્ટિવિટી કરવા માટે સક્રિય બને તરત જ પોલીસ ઇન્ટરવેન્શનના માધ્યમથી આપણે આવા પ્રવૃત્તિઓને રોકીએ છીએ। પરંતુ જે ઘટના બની છે આના અનુસંધાને પણ આપણે વધારે રિગરસ પોલીસિંગ અને પ્રિવેન્ટિવ મેજર્સની કાર્યવાહી આપણે હાથ ધરી છે। એ આપણે જે જાણતા ગુનેગારો છે નોટ ઓનલી इन कारेलीबाग पुलिस स्टेशन लिमिट एंटायर शहर जुरिस्डिक्शन में अपने आ प्रकार एक क्रैकडाउन अगेंस्ट क्रिमिनल्स अपने हाथ धरी है। तो आवा तत्वों पर अपना इफेक्टिव नियंत्रण माटेना जरूरी तमाम पगलाओ शहर पुलिस द्वारा વડોદરામાં તપન પરમાર હત્યા કેસ બાદ કોર્પોરેશન તંત્ર જાગ્યું અને કડક કાર્યવાહી કરી। વીએમસીએ પોલીસને સાથે રાખીને દબાણ દૂર કર્યા। નાગરવાડામાં પોલીસ અને કોર્પોરેશનની મોટી કાર્યવાહી। કોર્પોરેશને સંવેદનશીલ વિસ્તારમાં પહોંચી લારી ગલ્લાના દબાણો હટાવ્યા। કોર્પોરેશને અનેક લારી ગલ્લા જપ્ત કર્યા। ડીસીપી કક્ષાના અધિકારીઓ બંદોબસ્તમાં હાજર। તપન પરમારના મોત બાદ મોડે મોડે કોર્પોરેશન જાગતા અનેક સવાલ ઉઠ્યા। કોર્પોરેશનની કાર્યવાહીથી લોકોના ટોળા ભેગા થયા। મચ્છીપીઠ વિસ્તાર છે અને સલાટવાડા નાગરવાડા વિસ્તારમાં જે અનધિકૃત દબાણો છે એ દૂર કરવાની કાર્યવાહી અત્યારે હાલ ચાલુ છે અને વિવિધ વિભાગો સાથે રહીને કામગીરી કરવામાં આવી રહી છે અને એના માટે પોલીસ વિભાગ પણ સાથે છે। બધીને જમા કરવામાં આવ્યો છે અને લગભગ 14 જેટલા શેડ અત્યાર સુધી દૂર કરવામાં આવ્યા છે। વડોદરામાં સફાઈ વેરો ન ભરતા લારી ગલ્લા ધારકો સામે પાલિકાએ કાર્યવાહી કરી છે। ડભોઈના કાજીવાડા વિસ્તારમાં 25 ઉપરાંત લારીઓ પાલિકાએ જપ્ત કરી। સાથે જ ટ્રાફિકને અડચણરૂપ દુકાનદારો દ્વારા મુકાતા સામાન પણ જપ્ત કરાશે। પોલીસને સાથે રાખી પાલિકાની ટીમે કાર્યવાહી શરૂ કરી। જો સફાઈ વેરો નહીં ભરો અને ગંદકી કરશો તો કડક કાર્યવાહી કરાશે। તો આ તરફ ટૂંક સમયમાં ગેરકાયદે દબાણો દૂર કરવાની ઝુંબેશ પણ શરૂ કરાશે। જે સફાઈ ચાર્જ લેવામાં આવે છે તેમાં કાજીવાડા વિસ્તાર અને કડિયાવાડ જે એરિયા છે એમાં સફાઈ ચાર્જ એટલે કે રૂપિયા લારી ગલ્લાવાળા નતા આપતા।
જેના અનુસંધાને આજે ખાસા મહિના પહેલા રૂપિયા બાકી હોય નગરપાલિકાએ લારીઓને જપ્તીનો હુકમ કરવામાં આવી છે. સાથે સાથે એ લોકોને સૂચના પણ આવી છે કે લારી ગલ્લા જે છોડાવવા આવો તો દંડ સહિત જે બાકી રકમ પડે તમારી સફાઈ ચાર્જ પેટે એ ભરી જવી ને આ કામગીરી અવિરત ચાલુ રહેશે. નગરપાલિકા રોજે રોજ એ વેરો ઉભરાવવા આવી શકે નહીં એ માટેની જે એક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે કે ડભોઈ નગરપાલિકામાં દિવસના ટાઈમમાં ઓફિસ ચાલુ હોય એ સમયે દરેક વ્યક્તિ પોતાનો આવીને વેરો ભરી જાય. એ છતાંય આ લોકો દ્વારા વેરો ભરવામાં ન આવ્યો હતો અને ઘણા સમયથી બાકી હતો, જે કારણે અમે આજે આ કાર્યવાહી કરેલ છે. અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરાયું. શાહીબાગ, મેઘાણીનગર, નરોડા, કૃષ્ણનગર સહિતના વિસ્તારોમાં પોલીસે કામગીરી શરૂ કરી. ઝોન 4 પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું, જેમાં 250 જેટલા પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓ જોડાયા હતા. અમદાવાદના ઈસનપુરમાં અસામાજિક તત્વોના આતંક મામલે પોલીસે 3 આરોપીની ધરપકડ કરી. પૈસાની લેતી દેતી મામલે 2 જૂથ આમને સામને આવી ગયા હતા. 12 નવેમ્બરે 2 જૂથ વચ્ચે થયેલા ઘર્ષણનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વાયરલ વિડીયોના આધારે પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આરોપીઓની ઓળખ કરીને 3 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે. સેટેલાઇટમાં રહેતા કેવિન પટેલે ઈસનપુરમાં રહેતા પોતાના મિત્ર ચિરાગ દેસાઈને 10 લાખ અપાવ્યા હતા, પરંતુ ચિરાગ દેસાઈએ રૂપિયા પરત નહીં કરતા બંને વચ્ચે ફોન પર શાબ્દિક બોલાચાલી થઈ હતી, જેથી અદાવત રાખીને કેવિન પટેલ પોતાના મિત્રોને લઈને હથિયારો સાથે ગાડી લઈને ઈસનપુર આવ્યો અને બંનેના મિત્રો વચ્ચે અથડામણ થઈ. અથડામણમાં 2 વ્યક્તિ ઘાયલ થતા સારવાર માટે ખસેડાયા હતા. મામલામાં છે 2 મિત્રો વચ્ચે ફોન ઉપર અગાઉ બોલાચાલી થયેલ અને બંને આપણા મિત્રોને બોલાવીને ઈસનપુરમાં નારોલ જંકશન ઉપર બોલાવીને જાહેરમાં એ લોકોએ મારામારી કરી હતી. આમાંથી 3 આરોપીઓને પકડી લીધા છે અને આ લોકોને આ સ્થળ ઉપર પણ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે જ્યારે આ તમામની ધરપકડ થઈ જશે. દાહોદમાં લીમખેડાના ચેડિયા ગામમાંથી નવજાત બાળકી મળી આવી. નવજાત બાળક મળ્યું હોવાના સમાચાર. તુવેરના ખેતરથી રડવાનો અવાજ આવતા ગ્રામજનો દોડી આવ્યા અને તપાસ કરતા ખેતરમાં નવજાત શિશુ મળતા ચોંકી ઉઠ્યા. સમગ્ર બાબતે પોલીસને જાણ કરાઈ. બાળકને 108ની મદદથી સારવાર માટે હોસ્પિટલ ખસેડાયું. પોલીસને ઘટના સ્થળે પહોંચીને પરિવારની શોધખોળ હાથ ધરી છે. અમદાવાદના કાગડાપીઠમાં બુટલેગરોએ યુવકની હત્યા કરતા કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઉઠી રહ્યા છે, જેને લઈ શહેરનું પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું. શહેરના પૂર્વ વિસ્તારમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને ઝોન 6 વિસ્તારના પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓ દ્વારા કોમ્બિંગ હાથ ધરાયું. સાથે અસામાજિક તત્વો તથા હિસ્ટ્રી શીટરોને ચેક કરવામાં આવ્યા. પોલીસે પ્રોહિબિશન સહિતના ગુનામાં 21 આરોપીની ધરપકડ કરીને 33 વાહન જપ્ત કર્યા. આ ઉપરાંત વટવામાં એક મકાનમાંથી 198 બોટલ કફ સિરપનો જથ્થો ઝડપાયો. પોલીસે આરોપી ગાયત્રી દંતાણી નામની મહિલાની ધરપકડ કરી. મહિલાનો પતિ પણ કફ સિરપના કેસમાં ઝડપાયો હોવાનું પોલીસ તપાસમાં માહિતી સામે આવી. કચ્છ જિલ્લાના નખત્રાણામાં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. નર્મદાના હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. એરવાલ લીકેજ થતા રસ્તા પર પાણી વેડફાઈ રહ્યું છે. પાણી રસ્તા પર વહેતા લોકોને હાલાકી પડી રહી છે. એક તરફ અબડાસાના 45 ગામોમાં પાણીની ભારે તંગી જોવા મળી રહી છે. બીજી તરફ એરવાલ લીકેજના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, જેના કારણે લોકોએ પણ તંત્ર સામે રોષ ઠાલવ્યો. સુરત જિલ્લાની સરકારી કચેરીમાં વોટર હાર્વેસ્ટિંગની સુવિધા ઊભી કરાશે. ચોમાસાના પાણીને જમીનમાં ઉતારી ભૂગર્ભ જળ ઊંચું લાવવાનો પ્રયાસ હાથ ધરાશે. જળશક્તિ મંત્રી CR પાટીલની હાકલ બાદ શહેર અને જિલ્લાની તમામ સરકારી કચેરીઓમાં આ મેગા અભિયાન હાથ ધરાશે. 100% વોટર હાર્વેસ્ટિંગની કામગીરી કરવા કલેક્ટર દ્વારા જે તે વિભાગના વડાઓને આદેશ જારી કરાયો છે. પ્રથમ તબક્કામાં સરકારી કચેરીઓ અને બીજા તબક્કામાં ઔદ્યોગિક એકમોનો સમાવેશ કરાયો છે. નોટિફાઈડ એરિયામાં વોટર હાર્વેસ્ટિંગ માટે સિસ્ટમ ઊભી કરાશે. અમદાવાદ 1200 બેડ સિવિલ હોસ્પિટલના પાર્કિંગનો લોકો દુરુપયોગ કરી રહ્યા છે. અમદાવાદ મેડિસિટીમાં આવતા દર્દીઓ તેમજ તેમના સગા સંબંધીઓ માટે બનાવવામાં આવેલ પાર્કિંગમાં સિવિલ હોસ્પિટલ કેમ્પસની આજુબાજુમાં રહેતા લોકોએ પોતાના વાહનો પાર્ક કરી દીધા છે. આ તરફ અવરજવર કરતા લોકો પણ ત્યાં વાહનો પાર્ક નથી કરી શકતા.
પાર્કિંગમાં એવા ઘણા વાહનો છે જે છેલ્લા કેટલાક દિવસોથી ત્યાં જ પડ્યા છે અને ધૂળ ખાઈ રહ્યા છે, ત્યારે હવે આ લોકોને શોધવાની કામગીરી હાથ ધરાઈ છે। 44 ગાડીઓના માલિકોને શોધીને દંડ ફટકારાયો અને પાર્કિંગમાં નોટિસ પણ લગાવાઈ, સાથે જ આ રીતે પાર્કિંગ ન કરવા માટે સૂચના અપાઈ। એમ ઘણી બધી વખત એનો મિસયુઝ પણ થતો હોય છે, જે પકડી અને એને દંડ કરી એ દંડના પૈસા ભરાવી અને પછી જ એને ગાડી આપવામાં આવતી હોય છે। હમણાં જે દિવાળી પછી બી સઘન સર્ચ કર્યું, એની અંદર અંદાજે 40 ગાડી અત્યારે છે જે મે બી અઠવાડિયાથી વધારે પાર્ક કરશે, એના નંબર નોટ કરી અને એના એક સર્ક્યુલર કરી અને મેડિસિટીની દરેક ઇન્સ્ટિટ્યૂટમાં પણ એ પહોંચાડવામાં આવે છે, દરેક ગ્રુપમાં શેર કરવામાં આવે છે કે જે કોઈ વ્યક્તિની કાર હોય એ પોતે લઈ લેવી। રોકાઈશું એક નાનકડા વિરામ માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।